આમોદ તાલુકાના આશા વર્કર બહેનોએ આછોદ સમની તેમજ માતરના મેડિકલ ઓફિસરો, આમોદ મામલતદાર તેમજ તાલુકા હેલ્થ ઓફિસરને પગાર વધારવા તેમજ અન્ય માંગણીઓ સાથે નારી શક્તિ જિંદાબાદ સમાન કામ સમાન વેતનના સૂત્રો સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। ગુજરાતની તમામ આશા વર્કર બહેનો રાત દિવસ સતત આરોગ્યને લગતી તમામ સરકારી યોજનાઓ જન જન સુધી પહોંચાડીને મેન્યુઅલ ફિલ્ડનું કામ કરી રહી છે। તેમ છતાં એ જ મેન્યુઅલ તમામ કામગીરી ઓનલાઈન કરાવી છે તો એ મુજબ સારો ક્વોલિટીના મોબાઈલની માંગણી કરી હતી। આરોગ્ય વિભાગમાં મામૂલી ઇન્સેન્ટિવના નામે આશા વર્કરોનું શોષણ થઈ રહ્યું હોવાનું જણાવ્યું હતું। સરકાર દ્વારા મામૂલી વળતર ચૂકવીને સમગ્ર આરોગ્ય વિભાગનો ભાર આશા વર્કર બહેનો તેમજ આશા ફેસિલિટર બહેનોને ખભે નાખી દેવામાં આવ્યો છે। માત્ર 2500 રૂપિયા આપીને શોષણ કરશો તો મહિલાનું સશક્તિકરણ કઈ રીતે થવાનું? આશા વર્કર બહેનોએ જણાવ્યું છે કે વર્ગ 4નું મહેકમ ઊભું કરીને કાયમી કર્મચારી બનાવવામાં આવે અને બંધારણ મુજબ લઘુત્તમ વેતન અને સમાન કામ સમાન વેતનનો કાયદો અમલમાં મૂકવામાં આવે। કામના કલાકો નક્કી કરવામાં આવે અને રાત્રે લાભાર્થીને થતી ડિલિવરી સમયે સાથે રહેતી આશા વર્કર બહેનોને અલગથી વેતન ચૂકવવામાં આવે। 10 લાખ રૂપિયા જીવન સુરક્ષા વીમો આપવામાં આવે અને 40 વર્ષ પછીની તમામ આશા વર્કર બહેનો તેમજ આશા ફેસિલિટર બહેનોને પેન્શન યોજનામાં પણ સમાવેશ કરવામાં આવે। લાભાર્થીને ડિલિવરી સમયે સાથે 2-3 દિવસ સુધી રાત્રિ રોકાણ કરતી આશા વર્કર બહેનો માટે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં રિફ્રેશ થવા માટે અલદાઈ વ્યવસ્થા કરવામાં આવે। દર વર્ષે બજેટમાં પગાર વધારો જાહેર કરવો તેમજ દિવાળી બોનસ આપવામાં આવે। દર વર્ષે યુનિફોર્મ સ્વરૂપે સારા કપડાની સાડીઓ આપવામાં આવે અને આશા વર્કર બહેનો તેમજ આશા ફેસિલિટર બહેનોની ઉપરોક્ત માંગણીઓ પ્રત્યે જો ઉદાસીનતા દાખવવામાં આવશે તો આવનાર સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે રાજ્યવ્યાપી આંદોલન કરવાની ચીમકી આપી હતી। અત્યારે અમારી ઓનલાઈન કામગીરી ખૂબ જ વધી રહી છે અને કામગીરી કરવા છતાં અમને જે વેતન મળવું જોઈએ એ અમને વેતન મળતું નથી અને અમારી પાછળ એવું કોઈ સહકાર આપવાવાળું પણ નથી કે આશા બહેનો આટલું બધું કામ કરે છે તો એમનું વેતન મળવું જોઈએ। અમે આમોદ તાલુકાની આછોદ પીએચસી, માતર પીએચસી અને સમની પીએચસીની તમામ આશા બહેનો આજે 18/9/2025ના રોજ મામલતદાર ઓફિસે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને અમારું જે કામ છે તેના પર અમને અમારું વેતન મળવું જ જોઈએ। તે બદલ હું આપ લોકોને વિનંતી કરું છું કે અમારી પાછળ આપ લોકોનો સાથ સહકાર રહે એ જ મારી નમ્ર વિનંતી। આપની માંગ પૂરી નહીં થાય તો શું કરશો? અમારી માંગ જો નહીં પૂરી થાય તો અમે અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરશું।